વડોદરા શહેર જિલ્લાની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ભોજન પૂરું પાડતી અક્ષય પાત્ર સંસ્થાના 100 કરતાં વધારે કર્મચારીઓ આજે અચાનક હડતાલ પર ઉતરી જતા શહેર અને જિલ્લાના હજારો બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો। મળતી વિગતો મુજબ મિડ ડે મીલ યોજનાના ભાગરૂપે સરકાર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ જિલ્લા પંચાયત સંચાલિત સ્કૂલોમાં રોજ અક્ષય પાત્ર સંસ્થા ભોજન પૂરું પાડે છે। આ માટે વડોદરા ખાતે આવેલા તેમના રસોડામાં રોજ ભોજન તૈયાર થાય છે અને તેના વાહનોમાં જ આ ભોજનો સ્કૂલો સુધી પહોંચાડવામાં આવે છે। જો કે અહીં ફરજ બજાવતા 250થી વધુ કરતા કર્મચારીઓને છૂટા કરી દેતા તેમનું કહેવું હતું કે છેલ્લા કેટલાક સમયથી અનિયમિત રીતે પગાર મળી રહ્યો છે। કેટલાક કિસ્સામાં તો કર્મચારીઓને ઓછો પગાર આપવામાં આવી રહ્યો છે। કર્મચારીઓને નિયત સમય કરતાં વધારે કલાકો કામ કરવાની ફરજ પાડવામાં આવે છે। કર્મચારીઓને ઓવરટાઈમ માટે મહેનતાણું પણ ચૂકવાતું નથી અને દિવાળી બોનસ પણ આપવામાં આવતું નથી। ત્યારે આજે 250થી વધુ કર્મચારીઓને વગર કહે છૂટા કરી દેતા હડતાલનું રણસીંગું ફૂંકાયું છે। બ્યુરો રિપોર્ટ 24 કલાક અમદાવાદ। તો આ લોકોએ શું કર્યું છે કે અમે જ્યારે કીધું હતું કે અમને વેકેશનનો 3 વર્ષથી પગાર નથી આપ્યો તો અમારી પગારની માંગણી હતી કે પગાર અમને અમારો આપી દો વેકેશનનો। આ લોકો પગાર અમને આપતા નથી। અમે કલેક્ટર મેડમને વાત કરી, કલેક્ટર મેડમે બી કીધું કે ડિસેમ્બર મહિના સુધી તમને કરી આપીશું। આ લોકોએ શું કર્યું છે કે અચાનક જ બધાને ફોન કરી કંઈ કહી દીધું કે ભાઈ તમારા કોન્ટ્રાક્ટ ઉડી ગયા છે, આવવાની જરૂર નથી, કોઈને નોકરી પર લેતા નથી। જો ને અમે તો ક્રિમિનલ ના હોય એમ આ લોકો શું છે ત્યાં ઘડી પોલીસ મૂકી દીધી છે, બાઉન્સરો બોલાવી લીધા છે, તો અમે તો શું આતંકવાદીઓ જેવા છે? અમે તો ન્યાય માટે લઈએ છીએ। પગાર કોને ના જોઈએ? નોકરી કરીએ તો પગાર કોને નહીં જોઈએ? દરેક વર્કરને પગાર જોઈએ। પગાર માટે તો નોકરી કરતા હોય। અમે 12 વર્ષથી એક્સપિરિયન્સથી નોકરી કરીએ છીએ, અત્યારે તમે કોઈ બી જગ્યાએ પૂછી શકો અમારું ગેરવર્તન કોઈ જગ્યાએ કર્યું નથી। તો આ લોકો અમને આવું કેમ કરે છે? અચાનક છૂટા કરી દીધા, નવો કોન્ટ્રાક્ટ લાવી દીધો। આ લોકો એવું બી કહે છે કે અમારું ઉપર લગી ઓળખાણ છે, તમારાથી કશું નહીં થાય। અમારા જોડે મીડિયા છે, અમે ન્યાયથી લડીશું। કોઈ જાતનું અમે કંઈ ગેરવર્તન કર્યું નથી, બરાબર છે? તો અમને કેમને કાઢી મૂકે? આ બાબતે કલેક્ટરને પણ રજૂઆત કરવામાં કલેક્ટર મેડમે અમને બોયદારી આપી હતી કે ભાઈ અમે તમને ડિસેમ્બર મહિનામાં કરી આપીશું। કલેક્ટરના કહેવા ઉપર અમે કોઈ જાતની હડતાલ બડતાલ કરી નથી, બરાબર છે? આ અચાનક બધા ઉપર ફોન આવી ગયા કે ભાઈ તમારે નોકરી આવવાનું નથી, તો બધા ગભરાઈ ગયા કે અચાનક નોકરી, તમે કોઈ જાણકારી અમને આપી નહીં કે ભાઈ તમારો કોન્ટ્રાક્ટ ઉડી જવા છે। ડાયરેક્ટ ફોન કરીને એવું જ કહેશે કે ભાઈ કોઈને આવવાનું નથી નોકરી, બધા વર્કરો જશે કંઈ? ફરીવાર તમે રજૂઆત કરવા જશો? તે રજૂઆત કરીને આવ્યા છે મેડમને કે ભાઈ તમે કીધું હતું કે આ પ્રમાણે તમે કરો, અમે ડિસેમ્બર મહિનામાં તમને બધું સોર્ટઅપ કરી આપીશું। ડિસેમ્બર મહિના પહેલાં જ આ વેકેશન પડ્યું દિવાળીનું, એમાં જ બધાને કહી દીધું કે ભાઈ કોઈ નોકરી આવવાની નથી। છૂટા કરી દીધા પછી મળ્યા છો તમે? ગેટે ઘૂસવા જ નથી દેતા। કલેક્ટરને? કલેક્ટર મેડમને અમે મળી આવ્યા છે। મેડમને અમે વાત કરી છે કે મેડમ આ ડિસેમ્બર મહિના પહેલાં જે તમે વાત કરી હતી ડિસેમ્બરમાં કરી આપીશું, એ પહેલાં અમને છૂટા કરે છે તો અમને ન્યાય આપો, બરાબર છે? કલેક્ટર મેડમ કે હું મીટિંગ કરીને એ લોકોને બોલાવું છું। એ વાત શું થઈ છે હજુ અમને કોઈ ખબર નથી, બરાબર છે? આટલા વર્ષોથી અમે નોકરી કરીએ છીએ, કોઈ 12 વર્ષથી છે, કોઈ 9 વર્ષ 10 વર્ષ, એમને કાયમી કરવા જે લોકોને કરતા નથી। એમના જે બહારથી છોકરાઓ લાવે છે, બરાબર છે, ઓળખાણવાળા, એ છોકરો પરમેનન્ટ છે। આજે જે વર્કર સિક્યુરિટીમાં નોકરી કરતો હતો એ વર્કરનો કોન્ટ્રાક્ટ ઉડી ગયો સિક્યુરિટીમાંથી, એને પરમેનન્ટ અંદર નોકરી લીધો છે। શું માંગ કરી રહ્યા? અમે એ જ માગણી કરી રહ્યા છીએ કે અમારા વર્કરો જે છે એમને કાયમી કરવાનો, જે આ વેકેશનનો પગાર બાકી છે અમારો એ આપો, બીજી કોઈ માગણી ને અમારી માંગણી છે કે અત્યારે અમે જે કોન્ટ્રાક્ટ આ લોકોએ ચેન્જ કર્યો એના અંદર કોન્ટ્રાક્ટના માણસોને બધા બહાર કાઢી મૂક્યા ને નવા ભરતી કરી દીધી। હવે આ અનુભવી માણસોને કાઢીને નવા ભરતી કરે એ અમારા માટે, અને આ અમારા બૈરા છોકરાઓ કંઈ જાય, એમના રોજીરોટી છીનવી લે અને એમને ભૂખો મારવાનું આ લોકો કામ કરી રહ્યા છે। આ લોકો વારંવાર એવું કરે છે અને આ લોકો સાથે કેટલી વાર અમે વાતો કરી તો આ લોકો મને ગણકારતા નથી, એટલા અમને મજબૂર થઈને આ વસ્તુ અમારે કરવી પડે છે। કેટલા લોકોને છૂટા કર્યા છે? લગભગ આ કોન્ટ્રાક્ટ ચેન્જ કર્યા પછી કોન્ટ્રાક્ટના બધા માણસોને છૂટા કર્યા છે। અમુક એમના જે ઘરના માણસો છે, એમના ચાહીતા, એ લોકોને રાખ્યા છે। આ હડતાલમાં કેટલા લોકો જોડાયા છે તમારી જોડે? આ લગભગ અમારી હડતાલમાં 200-250 માણસો જોડાયા છે। શું માંગણી કરી રહ્યા છે? અમારી માંગણી એ જ છે કે જે કોન્ટ્રાક્ટના માણસોને છૂટા કર્યા છે એમને પરત લો, ને અમે જો બોનસ કીધું છે બોનસ આપો। 2 વર્ષથી આ લોકોએ બોનસ આપવાનું અમને બાંહેધોરી આપી હતી, પછીથી આ લોકોએ અમને કાઢી મૂક્યા। લાગે છે તમને કે તમારી હડતાલથી કંઈ પડઘો પડશે? જો અગર અમારો ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। અચ્છા, વચ્ચે પણ તમે હડતાલ પાડી હતી, ડેપ્યુટી કમિશનર આવ્યા હતા, શું હતું? હા, એની અંદર જે કોન્ટ્રાક્ટરોને પગાર 3 વર્ષથી આ લોકો નહોતા આપતા એની માંગણી કરી હતી, તો એ લોકોએ કીધું હતું કે અમે આપીશું। પછી આ લોકોએ દિવાળી વેકેશન પડ્યું એની અંદર આ લોકોએ નવી ભરતી કરીને કે એમને કાઢી મૂક્યા। તો શું માનો છો તમે કે ડેપ્યુટી કલેક્ટરનું પણ માન નહીં રાખ્યું આ લોકોએ? હા, એ માનું છું।
કેમ કે અમે ડેપ્યુટી કલેક્ટરને બી અરજી નોટિસ આપી જ છે જી એમને શું સૂચન કરશો તમે કે હા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર જે આવ્યા હતા એમને શું સૂચન કરશો શું ડેપ્યુટી કલેક્ટર આવ્યા હતા તેમને શું સંદેશ આપશો તમે અમને સંદેશ એમને આપ્યો હતો તો એમને એવું કીધું હતું કે અમે વાત કરીશું વાત કરીએ છીએ જે થશે એ તમને કહીશું પણ એ હજી સુધી કોઈ રિઝલ્ટ આવ્યું નથી જી કેટલા સમય ચાલશે આ હડતાળ તમારી આનું કોઈ નક્કી નહીં જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખીશું જી